હવે આગળ વાત કરીએ તો મુંબઈ ખાતે શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ મુંબઈ દ્વારા મુક્તિકમલ હોલમાં બોરીવલી વેસ્ટ ખાતે સમાજના ભાઈ બહેનોની દિવાળી નિમિત્તેનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ મુંબઈ દ્વારા 9 નવેમ્બરના રોજ મુક્તિકમલ હોલમાં બોરીવલી વેસ્ટ ખાતે સમાજના ભાઈ બહેનો માટે દિવાળી નિમિત્તેનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મંડળના ટ્રસ્ટીગણ અને કમિટી સભ્યો દ્વારા આવેલ જ્ઞાતિજનોનું સ્વાગત કરવામાં આવ્યું. સમારંભના મહેમાનશ્રીઓ દ્વારા એકલિંગજી દાદા તેમજ કાત્યાયની માતાની છબી પાસે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંચ ઉપરથી 1 વર્ષ દરમિયાન જે લોકોના અવસાન થયા છે તેઓને શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન પાડવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ નાના બાળક મુખેથી સહજ રીતે હનુમાન ચાલીસા રજૂ કરવામાં આવી હતી. જ્ઞાતિજનોએ તાલીઓના ગડગડાટથી બાળકની રજૂઆતને વધાવી હતી. અન્ય રજૂઆતોમાં કોરા કે સંગીતના સહારે ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા. નાની બાલિકા દ્વારા સંગીતના તાલે નૃત્ય રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ મંડળના આગેવાનો દ્વારા યુવાનોને મંડળની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમના સહકારથી મંડળ હજુ પણ વધુ પ્રગતિ કરી શકે તેમ છે એવું સમારંભના મંચ ઉપરથી જણાવવામાં આવ્યું હતું. વિશેષ મંડળના કમિટી સભ્યો દ્વારા શૈક્ષણિક સહાય તેમજ મેડિકલ સહાય માટે મંડળના કાર્યક્રમની લોકો સમક્ષ સમજણ આપવામાં આવેલ હતી. અમદાવાદ તેમજ હિંમતનગરના ભટ્ટ મેવાડા જ્ઞાતિ મંડળના પ્રતિનિધિ પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ જ્ઞાતિના બાળકો કે જેમણે પરીક્ષામાં સારા એવા ટકાથી પાસ થયા હોય તેઓને સર્ટિફિકેટ સાથે શિલ્ડ પણ આપવામાં આવેલા હતા. સંમેલનમાં ઉપસ્થિત જ્ઞાતિ ભાઈઓ તેમજ બહેનો દ્વારા ગરબાઓની રમઝટ પણ કરવામાં આવેલી હતી. સમારંભના મંચ ઉપર પત્રકાર શ્રી હર્ષદભાઈ જોશીને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે હર્ષદભાઈએ સંબોધનમાં જણાવ્યું હતું કે જ્ઞાતિમાં કોઈ પણ કાર્યક્રમ હોય તેની વિગત મોકલી આપશો તો હું તેને ગુજરાતની અગ્રણી ન્યૂઝ ચેનલોના માધ્યમથી પ્રસારિત કરાવીશ. ત્યારબાદ જમણવારનું આયોજન પણ રાખવામાં આવેલ હતું, જેનો જ્ઞાતિજનોએ લાભ લીધો હતો અને મંડળ દ્વારા આયોજિત સ્નેહ સંમેલનનો ખૂબ જ આનંદ ઉઠાવ્યો હતો. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ 1 રૂપિયો ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, એલઈડી ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આરટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ.
સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.